જય માતાની બધાને કેમ છો બધા? તો બધા મજામાં જઈશો અને આજના લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હમણાં દેહમાંથી આવ્યા પછી થોડીક મારી તબિયત બગડી ગઈ હતી, તો મજા નથી થોડીક મને. તો મારા મામાજીનો દીકરો છે તો એને દેહમાંથી ત્રોપા મગવી લીધા છે. તો ત્રોપા સાંજે ફોન આવ્યો તે તો હું જઈને લઈ આવ્યો છે. એટલે રાતે 11:30 12 જેવું થઈ ગયું હતું તો એ પછી ગયો તે લઈ આવ્યો. તો જો અહીંયા ત્રોપા પડ્યા છે. તો જાડી તરવાળા છે ને આપણે લસણ લીધું છે. તો નવું લસણ છે તો આપણે ખુલ્લું રાખ્યું છે એટલે બગડી ન જાય. ને આ ત્રોપાના મેં સાલા કાઢી લીધા છે એટલે ફોડવાની આપણે લાગ આવે, કેમ કે આપણી પાસે બીજા સાધન ન હોય. તો આ બધા સાધન છે હમણાં ત્રોપા ફોડવાના. તો અહીંયા જ રાખ્યા છે, અહીંયા ફોડીને પી લેવાનું. તો એવું બધું છે હમણાં. ને અમે દેહમાં ગયા હતા તો જંગલમાં ગયા હતા, તમને બધાને ખબર હશે. તો નાખીને અમે કરમદા લાવ્યા હતા. તો આ કરમદા છે તો આને મેં હળદર ને મીઠામાં નાખી દીધા હતા. તો આ હવે જો વાહરી ગયા છે, ફૂંકાઈ ગયા છે. તો હવે આને મારે હવેસ કરવાનું છે. તો આ આપણે છે ને આમને આમ ખવાય એવું નથી, ખાટા મીઠા બહુ મસ્ત લાગે, પણ મારે થોડાક એવા આ હવેસવાળા કરવા છે. તો એ હાટું થઈને મેં આ વાહરવા મૂકી દીધા છે આમાં. એટલે વાહરી જાય પછી આપણે હવેસ કરીએ ને તો બગડે નહીં હાથનું, કેમ કે એટલો હાથનો તમારે કેટલું હાલશે એવું છે. ને આપણે આ રૂમ છે ને તો આમાં આપણે સેટી ફિટ કરી દીધી છે. તો આપણે છે ને દેહમાંથી સેટી એક લાવ્યા છે, બીજું કાંઈ વસ્તુ નથી લાવ્યા, કેમ કે અહીંયા બધી વસ્તુ તો છે જ. તો સેટી એ અમારે છે જ તે, પણ આપણે એ હોલમાં સેટી છે તો તમને ખબર છે. ને આ રૂમમાં આપણે કાંઈ કામ ન હોય એટલે અત્યારમાં કચરા પોતા કરી નાખીએ ને પછી દરવાજો કરી દઈએ બંધ. એટલે આખો દિવસ એ દરવાજો બંધ જ હોય. આપણે કામ હોય તો જ જવાનું એ રૂમમાં, નકર એ રૂમમાં જવાનું ન આવે. આપણે અહીંયા હોલમાં રસોડામાં આ બાજુ બધી પા રમવાનું હોય એવું છે. ને ત્યાં એ રૂમમાં ખાટલો હતો તો એ ખાટલો આપણે અહીંયા બહાર લઈ લીધો છે. ને આ અમારે બાજુવાળો કાનો છે એની સાયકલ છે. તો એનો બર્થડે હતો તે બર્થડેમાં આવી છે તો હજી અહીંયા પડી છે. તો એને જોતી છે તો એ લઈ જાય. ને હમણાં તો હું ખાટલે હવે ઉઠશું, નકર તો આપણે તો ગાડલો નીચે નાખીને ઉતા. બપોર આપણે થઈ ગયા છે ને શાક તો આપણે સવારમાં જ આપણે ટિફિનને હારવાર બનાવી નાખીએ. તો શેણાની દાળ બનાવી છે આપણે શાકમાં, ને ભાત આપણે ઓરી દીધા છે. ને દેહમાંથી ને આપણે બીજું જુઓ આ ગ્લાસ લાવ્યા છે. તો સરસ ડિઝાઇન છે, જુઓ તમે, બહુ મસ્તીની. તો આવા 6 ગ્લાસ લાવ્યા છે. તો એમાંથી ને અમે 2 ગ્લાસ આપણે કાઢ્યા છે અમે વાપરવા, પાણી પીવા. ને આ આપણે બ્લેન્ડર છે તો એ દેહમાંથી લેતા આવ્યા છે. તો આને આપણે હજી ફિટ કરવાનું બાકી છે, તો એને આપણે અહીંયા ફિટ કરવાનું છે. તો એનું આપણે ગ્રીલ મશીન આવે છે ને તો એ અમારે મગવવાનું છે. તો મગવી લઈએ ને પછી આપણે આપણી રીતે ફિટ કરી દેવાનું છે. તો આપણે ફિટ કરાવવાનું નથી, આપણે મગવીને આપણે હાથે અહીંયા ફિટ કરી દેવાનું. એ રહેવા દે ભાઈ, ઓલું લે આખું. હું લેવાતી એ મેં કાઢ્યું છે. વાહ, કોણ? કોઈને પી ગયું. ઈ તો ઓલું ફોડેલું હાલ નું હતું. ઓલું લે આખું. આગા જાવ ની હવે લે, આગા જાવ નગર મજા નહીં આવે. હું ઈજ કહું. તમે નવરા ગયા હોય. વાહ, નવરી બેઠે તારા હાટુ સાલા પાડીને રાખવાના એમ. વાહ, હાલો કોને વધેરવાનું છે? હાલો મને વધેરી જાય. ધમો આવ્યો છે ને આવતા વેતમાં જુઓ અમે ઓલા સાલા કાઢીને તૈયાર રાખ્યા છે 2 નાળિયેર. તો એ ફોડવા માંડ્યો. જો હવે આગળ ફોડી નાખશે ને પીએ લે. ને આ ત્રોપા છે ને ભાઈને બળ પડે છે, હું કેમ કે સાલા કાઢવા પડે. આજે ને 50 કિલોમીટર આગેથી હું લેવો ગાડીમાં. હું ને મને નહીં લે. એમને લાવ્યો ભલે ને તો પણ તો ફોડીને પી લે ને. એ આ રેવા દે ની એવું લે ને 4 બેઠે તો પીસ. તમને હું લેવો રાખ્યો લે. વાહ, સાલા પાડવા. સારું મારો લે.
તો આપણે 8:45 વાગી ગયા છે ને બધાય આવી ગયા છે ઘેરે. તો આજે તો આપણે બીજું કાંઈ બનાવ્યું નથી, સા ને થેપલા બનાવ્યા છે ખાલી. શાક આપણે ટાણે ટાણે હું બનાવું એમ થાય. તો આજે સારી હતી તો સા ને થેપલા બનાવી નાખ્યા છે. તો જો આપણે થેપલા બનાવ્યા છે ને સા ને ખાવા મીઠા છે બધા. લે ની હવે સા હું કાંઈ તને ભાણામાં નહીં આપો, હાલે દેવો પડે. વાતો કરસતી. તો હાલો આપણે સા લઈ લઈએ ને હાલો બધાય આપણે અટાણે વાળું કરવા. તો સા ને થેપલા